રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુ શ્રીમન. આકાશવાણીનું આપણું આ માધ્યમ એ આમ તો મનોરંજનનું માધ્યમ છે અને આપ સૌ સાથે શ્રોતાઓ સાથે આટલા વર્ષોનો એ જ પ્રકારનો સંબંધ રહ્યો છે. અલબત્ત વચ્ચે માહિતીનું પણ પ્રાધાન્ય આપણે સ્વીકાર્યું છે, પણ બહુધા રેડિયો એ મનોરંજન માટે ઉપયોગમાં આવતો રહ્યો છે. પણ આ એક જે શ્રેણી આપણે શરૂ કરી છે એ જાણે સહચિંતનની શ્રેણી છે. આપણે સાથે મળીને કંઈક વિચારીએ, કારણ કે આકાશવાણીનું માધ્યમ પણ સમાજનું જ એક અંગ છે. સમાજમાં એના મૂળ છે. સમાજના જે કંઈ રંગ પલટા છે એનો પ્રતિઘોષ, એની પ્રતિછબી, એનું પ્રતિબિંબ એ ઝીલાય છે આકાશવાણીમાં. તો જે એવા પ્રશ્નો જે બાબતે સમાજ વિચારતો થાય, વિચારતો હોય તો કઈ દિશામાં વિચારે છે, એ વિચારના પરિપાકરૂપ શું નિષ્કર્ષ પર આવી શકાય એવું છે, મૂંઝવણ હોય તો માર્ગદર્શન ક્યાં છે, આ બધી વાતો પ્રસારણમાં એનો સમાવેશ થાય એવા કંઈક હેતુસર આકાશવાણી અમદાવાદે એના પ્રસારણનો એક નવો ઝોક વિચાર્યો અને એમાંથી આ શ્રેણી મન મોતીને કાચ એણે આકાર લીધો છે. મેં આરંભમાં જ કહ્યું એમ આપણે એમાં સાથે વિચારવું છે, સહચિંતન. એક પછી એક એવા પ્રશ્નો, સમાજ જીવનના પ્રશ્નો જે મનમાં સર્જાય છે અને સમાજમાં પડઘાય છે, તો સમાજમાં સર્જાય છે અને પછી એનો પડઘો મનમાં ઉઠે છે. એવી વાત આપણે આ શ્રેણી અંતર્ગત કરતા આવ્યા છીએ. એમાં ઓનલી ચાઇલ્ડ ઇઝ અ લોનલી ચાઇલ્ડ. એક બાળક એકલવાયું બાળક, એ ભાવ આ જુદા જુદા હપ્તા દરમિયાન, એપિસોડ્સ દરમિયાન આપણે ચર્ચી રહ્યા છીએ. એમાં રહેલું નાટ્ય તત્વ આપણે જોઈ લીધું. હવે આપણે વાસ્તવ તરફ પણ દ્રષ્ટિકોણ કરવા માંડ્યો છે અને બહુ જ આનંદની વાત છે કે ઘણા બધા શ્રોતાઓ એમાં અગ્રેસર થઈને પોતાના મનની વાત કહેવા તૈયાર થયા છે. તો આ બાબતે આપણે જુદી જુદી વય જૂથના, સમાજના જુદા સ્તરમાંથી આવતા એવા કેટલાક શ્રોતાઓ એમના મનની વાત આ મુદ્દે ઝીલી છે. એની વાત કરવા પહેલાં આપણે આમંત્રણ આપીએ એક નાનકડા બાળકને, લગભગ 10-12 વર્ષનું બાળક. એ શું માને છે એકલા બાળક હોવા વિશે? બાળ સહજ એની સમજણને અનુરૂપ વાતો એ કરી શકે એ આપણે સૌ સ્વીકારીએ છીએ, પણ એની સાથે સાથે એના ગોપિત મનમાં શું છે એનો પણ કંઈક અણસાર તો આપણને એની વાતમાંથી આવી જાય એવું છે. તો હર્ષની પાસેથી આપણે એકલા બાળક હોવા વિશેનો એનો ખ્યાલ શું છે એ સાંભળીએ. હર્ષ, તું એકનો એક છે તારા મમ્મી પપ્પાનો, તને ક્યારે એવું ના થાય કે મારી સાથે કોઈ ઝઘડે, મારી સાથે કોઈ સતત મારી જોડે રહે, મારામાં ભાગ પડાવે, એવું ક્યારેય ના થાય તને? ના, કારણ કે મારા ઘરના લોકો અને મારા ફ્રેન્ડ સર્કલ એટલું વધારે છે કે મને ક્યારેય ભાઈ બહેનોની કમી જ નથી મહેસૂસ થઈ. ક્યારેય નહીં. તું એકનો એક છે એનો તને ફાયદો થયો છે, ગેરફાયદો એવું લાગે છે તને? એક રીતે જોવા જઈએ તો
એકના એક હોવાનો ફાયદો પણ છે, કારણ કે તેમાં જો બાળક એકનું એક હોય તો માતા પિતા તેના પર સંપૂર્ણ ધ્યાન આપે છે, તેની બધી જરૂરિયાતો પૂરી કરે છે. અને એક રીતે ગેરફાયદો પણ થયો છે કે જો બે બાળકો હોય તો એ જો લડવા ઝઘડવાની સાથે રહીને રમવાની મજા આવે છે. જો આપણે બે ભાઈ બહેન હોઈએ તો આપણે ભાગ પડાવવો પડે. વળી ઉંમરે થતા જો માતા પિતા ના હોય તો રૂપિયાનો પણ ઝઘડો થાય, ભાગ પાડવો પડે, આવું થાય, ગેરફાયદો. હર્ષે એની એકલતાનો ઉકેલ મિત્રોમાં શોધ્યો છે. ક્યારેક બાળકો આ ઉકેલ મા બાપમાં શોધે છે. પણ હર્ષે એક વાત તરફ ધ્યાન દોર્યું આપણું કે જો ભાઈ બહેન કોઈ હોત તો એની સાથે લડવા ઝઘડવાની પણ મજા આવત. એ એની ઈચ્છા તો છે. જિંદગી જે રીતે જીવાય છે, આજુબાજુનું જે સમાજ જીવન છે, એમાં જે વાતો ચર્ચાય છે, એ કદાચ આ બાળકોને થોડાક વહેલા મોટા કરી નાખે છે. એને કારણે કદાચ એટલે એના મૂળમાં એમ પણ હોય કે ઘરમાં સમવયસ્ક કોઈ ન હોય. કહે છે ને કે બાળકનું સૌથી નિકટનું મિત્ર કોઈ બાળક જ બની શકે, બાળક જેવું કોઈ ન બની શકે. એટલે મા બાપ કદાચ બાળકની જેમ એની વય ઉપર ઉતરીને એની સાથે એનો સમય પસાર કરવામાં મદદરૂપ થાય તો એ ઉત્તમ વાત છે. પણ છતાંય એક બાળકની સાથે જેમ વર્તે એ સંભવ નથી હોતું. તમે જુઓ કે હર્ષની વાતમાં એ વાત પણ પડઘાઈ કે ભવિષ્યમાં જો મિલકતની બાબતની કંઈ વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય તો કદાચ ઝઘડા પણ થાય. જો બે ભાઈ બહેન હોય ને એવું હોય તો એકલા હોઈએ તો એ મુશ્કેલી ન થાય. નાના બાળકના મનમાં આ વિચાર આસપાસથી આવતો હોય છે. હવે એક બીજા બાલદોસ્તની સાથે વાત કરી. એ થોડો હર્ષ કરતા ઉંમરમાં મોટો છે. નામ છે એનું ધ્વનિલ. નાની ઉંમરમાં જ્યારે હું એકલો હતો, મારા ઘરમાં મારી ઉંમરનું બીજું કોઈ ન હતું, ત્યારે મારો સમય વ્યતીત કરાવવામાં મારા માતા પિતાનો પણ ફાળો ઘણો જ હતો. તે લોકોએ મને કોઈ દિવસ એકલો નથી પડવા દીધો. મારું જે પણ કોઈ કામ હોય, ભણવાનું, રમવાનું, બીજું કંઈ પણ, દરેકમાં તે લોકો ઇન્વોલ્વ હતા. તને ક્યારેય એકલા પડી ગયાની લાગણી નથી થઈ ભાઈ કે બહેનની ગેરહાજરીમાં? ના, કોઈ દિવસ નહીં. કારણ કે હું જ્યારે એકદમ નાનો હતો ત્યારે અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. તેથી બધાની વચ્ચે હું એવી રીતે રહેલો છું કે મેં કોઈ દિવસ એવું ફીલ નથી કર્યું કે આઈ એમ અલોન. અચ્છા, હવે તારે સગો ભાઈ કે બહેન હોત, અત્યારે નથી પણ ધારો કે હોત એવું આપણે માની લઈએ, તો તારા વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર પડ્યો હોત એવું લાગે તને? આમ તો હું એવું નથી ફીલ કરતો કે કોઈ ખાસ મોટો ફેરફાર આવ્યો હોય, પણ કદાચ જો એવું હોત, મારે કોઈ સગા ભાઈ બહેન હોત, તો હું કદાચ થોડોક વધારે આઉટસ્પોકન બની શક્યો હોત. ધ્વનિલને બહુ જરૂર નથી લાગી ભાઈ બહેન હોય એવી. એનું કારણ એણે જે આપ્યું એ તમે જોયું. એણે કહ્યું કે એણે એનું બાળપણ જોઈન્ટ ફેમિલીમાં, સંયુક્ત કુટુંબમાં વિતાવ્યું છે. એટલે એણે કદી એકલા પડી ગયાની લાગણી અનુભવી નથી. આજના આપણા આખા સમાજ ચિત્ર ઉપર નજર નાખીએ તો સંયુક્ત કુટુંબવાળો ખ્યાલ હવે ઘણો તૂટી ગયો. હવે વિભક્ત કુટુંબોનો મહિમા થઈ ચૂક્યો છે. લોકોને પતિ પત્ની ને બાળક એમ રહેવામાં રસ છે. આર્થિક કારણો પણ એમાં હોઈ શકે અને એ કારણોમાં આપણે નથી પડતા. પણ હવે કદાચ પતિ પત્ની ને એમનું એક બાળક, એ રીતે સમાજમાં ઘણા બધા કુટુંબો આપણને જોવા મળે છે. ત્યારે આ ધ્વનિલે જે વાત કહી કે એની બાળપણની એકલતા દૂર થઈ શકી કારણ કે એ સંયુક્ત કુટુંબમાં રહેતો હતો. અને જો ભાઈ બહેન હોત તો એના વિશે ખૂબ વિચારીને ધ્વનિલે જવાબ આપ્યો છે. એ પણ આપણી આંખો ખોલી નાખે એવો છે.
એણે કહ્યું કે તું કદાચ થોડો આઉટસ્પોકન હોત. એના મનમાં એમ છે કે એ થોડોક વાચાળ હોત, થોડોક બહિર્મુખ હોત. એકલા ઉછરેલા બાળકો પોતાની જાત સાથે વાત કરવાની ટેવવાળા વિશેષ હોય છે. જો એ કુટુંબમાં બીજા બાળકો સાથે, પોતાના નાના ભાઈ બહેનો સાથે ઉછરે અને મોટા થાય તો વાતચીતનું જે કોમ્યુનિકેશનની જે સરળતા, એક પ્રકારનો પોતાનો વિચાર સામા માણસ સુધી પહોંચાડવાની કુશળતા, એનો વિકાસ થતો હોય એવું પણ અનુભવાય છે. ધ્વનિલે તો એ વાતનો સ્વીકાર કર્યો. હવે જેને આપણે સાંભળીએ છીએ એ એક ટીનેજર છે, એટલે કે 17 વર્ષની વય છે એની, અને એ મુગ્ધાવસ્થામાં પહોંચેલો વ્યક્તિત્વ પોતાના એકલા ઉછેર વિશે શું માને છે એ સાંભળવા જેવું છે. એનું નામ છે રુચિર. રુચિર, તમે એક જ સંતાન છો તમારા માતા પિતાના. તમને ક્યારેય એકલવાયું નથી લાગતું? એનાથી કંઈ બહુ ફરક પડતો નથી, પણ કોઈક વખત એવું લાગે. પણ મારે બાળપણથી જ ફ્રેન્ડ સર્કલ હોવાથી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એટલે ક્યારેક લાગે ત્યારે શું કરો તમે? લાગે ત્યારે ફ્રેન્ડ્સ જોડે વાત કરી દઈએ, કાં તો કોઈ પ્રોબ્લેમ હોય તો એને કહીએ, એનો પ્રોબ્લેમ હોય તો મને કહે, એવી રીતે સોલ્વ કરીએ. અચ્છા, હવે તમને એવું લાગે છે ખરું કે તમારે કોઈ ભાઈ કે બહેન હોત તો તમારા વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર થયો હોત અથવા તમારા વર્તન વ્યવહારમાં કોઈ ફેરફાર થયો હોય તેવું લાગે છે ખરું? ભાઈ હોત તો થોડોક ફરક પડે, પણ ખાસ બહુ ફરક પડે જ નહીં, કારણ કે ફ્રેન્ડ ભાઈ જેવો જ હોય છે. એટલે એની જોડે જે આપણો બેસ્ટ ફ્રેન્ડ હોય એને બધી વાત કહી શકાય, એટલે કંઈ બહુ ફરક નથી પડતો. અચ્છા, હવે તમને ક્યારેય ભાઈ કે બહેનની ખોટ ક્યારેય નથી સાલી? કોઈક વખત થાય, પણ તે પણ બહુ લિમિટેડ પ્રમાણમાં. વધારે પડતું કંઈ એનાથી વધારે સમય કંઈ દુઃખ કેવું કંઈ થતું નથી. અચ્છા, હવે તમને એવું લાગે છે ખરું કે તમારે ભાઈ કે બહેન નથી હતી, તમને કોઈ વિશેષ લાભ થયો છે એવું લાગે છે? લાભ તો હવે ખાસા લાભ થયા હોય લાગે છે. જેવા કે ઇકોનોમિકલ, અમુક પેરેન્ટ્સ ઇકોનોમિક ક્રાઇસિસમાં હોય છે, એ અમુક વસ્તુ વધારે એફોર્ડ કરી નથી શકતા. એમાં એક સંતાન હોવાથી ખાસો ફાયદો થાય છે. જેવું કે કોઈ વેહિકલ કે કોઈ કપડાં ખરીદવા કે ગમે તે વસ્તુ, એમાં ઘણો ફાયદો થાય છે. રુચિરની વાત જરા ચિંતન કરવા પ્રેરે એવી છે. એણે એની એકલતાનો ઉકેલ એના મિત્રમાં શોધ્યો અને એણે એમ કહ્યું કે મિત્ર પણ ભાઈ હોઈ શકે. પણ બહુ આગ્રહ જ્યારે કરવામાં આવ્યો ત્યારે એણે કીધું કે ભાઈ એક બીજો જો હોત તો, પણ પછી એ અટકી ગયો. એણે એવું નથી કીધું, એણે એ વિશે તો વિચાર્યું જ નથી, કદાચ એની મુગ્ધાવસ્થાને કારણે પણ, કે એક બીજી બહેન હોત તો એના વર્તનમાં શું ફેર પડ્યો હોત. એણે કહ્યું કે આર્થિક બાબતોમાં મા બાપો જે સંકળામણ અનુભવે છે એના પ્રમાણમાં એક જ બાળક હોય તો એને બધી જ સગવડો મા બાપ આપી શકે. આ વિચાર કોનો હોઈ શકે? રુચિરનો પોતાનો, કે પછી રુચિર એટલે રુચિર જેવા જે બધા બાળકો છે એ બધાનો, કે આપણે જે મા બાપોને અગાઉ સાંભળ્યા પણ છે, આ મા બાપોએ આ વાતાવરણમાં વહેતી મૂકી છે કે તું એક છું એટલે અમે તને આ બધી સગવડ આપી શક્યા. જો તારે ભાઈ ને બહેન ને બધા હોત બીજા તો કદાચ આટલું બધું ઘરમાં ન લાવી શકત, ને તારી ઈચ્છા પ્રમાણે જ બધું થાય એવું ન કરી શકત. એટલે આ તો એ રીતે સારું છે કે તું એકલો છો. અને એ એકલો હોવું કે એકલી હોવું એ બાળકને ગમવા માંડે, કારણ કે એને અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવામાં આ એકલા હોવાનું એ બહુ મહત્વનું સાબિત થાય. બાળક એ રીતે વિચારતો થઈ જાય. અને આ જે વાત એ આપણને વિચારતા કરે એવી એટલા માટે છે કે કોઈ પણ સમાજ એ એકલ પેટા થવાનું શીખવે નહીં. સમાજ તો સહ અસ્તિત્વનો, સાથે રહીને ટુગેધરનેસનો જે સંકલ્પ છે તે આપે છે. સહવીર્યમ કરવા આવે. આમાં હું એકલો સ્વ અર્થ કેન્દ્રમાં હોય એ રીતે હું જીવું, એવો વ્યક્તિ કેન્દ્રી ન હોઈ શકે સમાજ. સમાજમાં તો પાયાની વાત જ એ છે કે આપણે બધા એકબીજાને માટે ત્યાગ કરતા તેન ત્યક્તેન ભુંજિતાહ એમ જીવીએ, ત્યાગીને ભોગવી જાણો. જ્યારે અહીંયા તો આપણે કંઈક
આપણી અનિચ્છાએ ન કહીએ તો પણ બાળકને આડકતરી રીતે એવું શિક્ષણ આપી રહ્યા છીએ કે જો તું એકલો છું ને એટલે તને ઘણા બધા સુખ મળી શક્યા, તું બેકલો હોત તો કદાચ તને આ સુખ આ પ્રમાણમાં નહીં મળત. પરિણામે એમ કદાચ ઊંડે ઊંડે મનમાં થવા મળે કે એકલા હોવું એ સારું છે, કારણ કે માણસે પોતાના સુખનો જ વિચાર કરવો જોઈએ. સમાજ હિત વિશે ચિંતા કરનારા આપણે સૌએ આ મુદ્દે સહેજ વિચાર કરવો જોઈએ. અને વિચાર કરતા કરતા આપણે હવે એક બીજા ટીનેજરને સાંભળીએ. એનું નામ છે વૈભવ. વૈભવ, તું જે ઘરમાં રહે છે મમ્મી પપ્પા સાથે, એમાં બીજું કોણ કોણ છે? હું, મમ્મી અત્યારે અને પપ્પા 3 જ જણ છે અમે અત્યારે તો ફ્લેટમાં. અચ્છા, હવે તું નાનો હતો જ્યારે, ત્યારે તારી સાથે કોઈ રમતું હતું ખરું? કોઈ તને કંપની આપે? હા, એટલે ફ્રેન્ડ્સ તો ઘણા બધા હતા સોસાયટીમાં. બધા મારા ઉંમરના જ હતા, રમતા હતા જ મારી જોડે, એટલે વાંધો નહોતો કશે એવો. અચ્છા, ઘરમાં કોઈ ખરું? ઘરમાં પપ્પા રમે, ફ્રી હોય એટલે રમે મારી જોડે. તને ક્યારે એવું ના થાય કે તારી જ ઉંમરનું કોઈ તારી સાથે રમવા વાળું હોય? બસ એટલે હું નવરો હોઉં ને કોઈ મારી જોડે હોય રમનાર તો મજા આવે, મારો ટાઈમ પાસ થઈ જાય બસ. વૈભવને માટે એક બીજો ભાઈ હોત તો એની નવરાશની પળોમાં એનો ટાઈમ પાસ બની શકત. એણે કહ્યું, પપ્પા જોડે રમું છું પણ પપ્પા ફ્રી હોય ત્યારે રમું. એટલે પ્રશ્ન એ પાછો ઊભો થશે કે પપ્પા મમ્મી અત્યારના સમાજમાં તો 2 જણા નોકરી ધંધે જતા હોય ત્યારે એ ક્યારેય ફ્રી પડે બાળક સાથે રમવા માટે? અને એનો અર્થ એવો જ કે જ્યારે એ લોકો ફ્રી પડે છે ત્યારે રમે છે, બાળકને જ્યારે રમવું હોય છે ત્યારે રમે છે. એટલે એ લોકો બાળકને રમાડે છે કે એટલો વખત પૂરતા પોતાનો ખાલીપો ભરે છે, વળી પછી પોતાની પ્રવૃત્તિનો સમય આવે ત્યારે બાળકને વિસારે પાડી અને પાછા એમની ઓફિસના કામના ધંધાના એ જે કંઈ રોકાણો છે એમાં વ્યસ્ત બની જાય છે. ત્યારે એ બાળક વિશે પાછો વિચાર નથી કરતા કે હવે આ ક્ષણે બાળક મારી રાહ જોશે, એની અપેક્ષા હશે કે અત્યારે મમ્મી મારી સાથે રમે કે પપ્પા મારી સાથે વાત કરે, પણ ત્યારે એ સમય ન હોય એમને અનુકૂળ. આ બધા પ્રશ્નો ઊભા થાય છે એકલવાયા બાળકની જિંદગીમાં. પ્રશ્ન એ પણ થાય છે કે આ પતિ પત્ની અને એક બાળક, આ વિચાર કંઈક અંશે મધ્યમ વર્ગમાં, ઉચ્ચ મધ્યમ વર્ગમાં વધારે પ્રચલિત છે. એની સાથે એ લોકો કારણ જોડે છે આર્થિક સમસ્યાનું. અલબત્ત નવા સમયમાં ઉચ્ચ વર્ગમાં પણ અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં પણ એને સુંદરતા સાથે પણ રિલેટ કરવામાં આવ્યું છે. પણ ઘણી બધી વાતો જ્યારે થાય છે ત્યારે એમાં આ જ હોય છે કે ભાઈ આર્થિક પ્રશ્નો એટલા બધા છે કે એમાં 2 બાળક હોય તો પહોંચી ન વળાય. પણ સામે પક્ષે જોઈએ તો સમાજમાં જે નીચલા સ્તરના ગરીબ વર્ગના મા બાપો છે, એમના ઘરમાં બાળકો છે, 2 છે, 3 છે, ક્યાંક 4 પણ બાળક છે, એવું પણ છે. તો આર્થિક પ્રશ્ન એમને નથી નડતો? ઘણા ગૂંચવે એવા સવાલો આ એક જ સમસ્યામાંથી ઊભા થાય છે. અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ પછી એમ કહે છે કે એમને માટે 3 કે 4 બાળક એ 4 બાળક અર્નિંગ મેમ્બર છે, ઘરના કમાઉ સભ્યો છે. 4 બાળકો કંઈ ને કંઈ કામ કરી અને ઘરમાં પૈસો લાવવાના છે. જે અન્ય વર્ગના બાળકો જ્યારે શાળાએ જાય છે અને મા બાપનો પૈસો જેમાં ખર્ચાય એવી પ્રવૃત્તિ કરે છે, એની સામે આ બાળકો, ગરીબ બાળકો ઘરમાં રૂપિયો લાવે છે. પરિણામે એમના મા બાપને માટે વધારે બાળકનું હોવું એ બહુ વાંધાજનક નથી. તો સામે જે જાતીય વિજ્ઞાનને લગતા અને મનોજાતીય પ્રશ્નોને ચર્ચતા જે નિષ્ણાતો છે એ કહે છે કે ઉચ્ચ મધ્યમ વર્ગ, ધનિક વર્ગ એમની પાસે મનોરંજનના અન્ય ક્ષેત્રો છે, એટલે એ લોકોનું ધ્યાન થોડુંક જાતીય જીવનથી સહેજ હટ્યું છે. પણ મધ્યમથી પણ નીચે, જે ગરીબી રેખાથી નીચે નીચલા વર્ગના ગરીબો છે, મા બાપ છે, દંપતીઓ છે, એમની પાસે આ જાતીય આનંદ એ કદાચ બહુ મહત્વનો અને કહું કે એકમાત્ર આનંદ છે. તો એના પરિપાક રૂપે જન્મતા બાળકો એ પછી એમને અર્થોપાર્જનમાં પણ ઉપયોગી થાય છે. 2 જુદા જુદા ચક્રો
એવી રીતે ચાલે છે એકબીજાને આધારે કે બાળકોની સંખ્યા અને એના એકલવાયાપણા વિશે બંને વર્ગો પાસે પોતપોતાના જુદા ખ્યાલ છે. હવે એક મહત્વનો મુદ્દો છેડીએ કે આ તો એવા બાળકોની વાત થઈ કે જે બધા બાળકો એટલે કે પુરુષ બાળકો હતા. ભાઈ જન્મ્યો તો ઘરમાં, દીકરો, એટલે કદાચ એક આવ્યો તો મા બાપને બહુ વાંધો નહોતો, પણ દીકરી જન્મે અને મા બાપ નિર્ણય લે કે ના, ભલે દીકરી એક પણ એક જ જોઈએ અમારે તો, અને અમારી દીકરી હશે તો દીકરા બરોબર છે એમ કરીને ઉછેરવાની વાતો પણ ચર્ચાય છે. એના મૂળમાં શું હશે એ વાત આપણે પછી કરીએ, પણ પહેલા એવી એક દીકરીને મળી. એનું નામ છે રાજસી ગુંજન. તેમની ઉંમર છે 24 વર્ષ. રાજસીએ માસ મીડિયા કોમ્યુનિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે અને ટીવી સિરિયલના ડિરેક્શન અને પ્રોડક્શન સાથે સંકળાયેલા છે. રાજસી, તમે એકમાત્ર સંતાન છો તમારા માતા પિતાના. તમને કેવું લાગે છે? એકમાત્ર સંતાન છું એવું ક્યારેય મારા માતા પિતાએ મને લાગવા નથી દીધું કે ફીલ થવા નથી દીધું. કારણ કે જ્યારે હું ખૂબ નાની હતી તો પહેલાં મને એવું લાગતું હતું કે હું એકલી છું, કે મારી આજુબાજુ કેમ કોઈ નથી. મમ્મી પપ્પા જ્યારે ઓફિસે જાય ત્યારે કદાચ મને એવું ફીલ થતું હતું. પણ એ વખતે મારા જે કઝિન્સ હતા, મામાના દીકરા દીકરીઓ, એ મારી આજુબાજુ જ રહેતા હતા. એટલે એક તો એમની સાથે રમવામાં ક્યાંય સમય જતો રહેતો એ ખબર ના પડી. અને થોડીક વધુ સમજ આવી ત્યારે મારી મમ્મીએ મને એવી બધી ઇત્તર પ્રવૃત્તિઓમાં જોડી દીધી કે જેથી મને ક્યારેય એવો અહેસાસ નથી થયો કે હું સાવ એકલી છું. તમને એવું લાગે છે કે તમારે કોઈ ભાઈ કે બહેન હોત તો તમારા વ્યક્તિત્વમાં કે તમારા વર્તન વ્યવહારમાં કોઈ ફેરફાર પડ્યો હોત? ચોક્કસ પડ્યો હોત. કદાચ મને ખ્યાલ તો નથી કે કેવો ફેર પડ્યો હોત, પણ કદાચ મારાથી નાના ભાઈ બહેન હોત તો મારી ઉપર એક જવાબદારી હોત, જેના લીધે મારી જે સ્વતંત્રતાથી જે હું આટલી પ્રવૃત્તિઓમાં જોડાયેલી છું એ કદાચ ન જોડાઈ શકી હોત. કે મારાથી મોટા હોત તો એ લોકોના ડિસિશન્સ મારી ઉપર લદાયા હોત, કે મારે એ લોકોની બનાવેલી એક રેખામાં રહેવું પડ્યું હોત. એવું કદાચ બની શકે, અને જેથી મારા વ્યક્તિત્વ પર થોડો ફેર પડ્યો હોત. જે અત્યારે હું છું એ કદાચ મારા ભાઈ બહેન હોત તો હું આવી ના જ હોત. એટલે તમને એવું લાગે છે કે તમે એકમાત્ર સંતાન છો એ તમારા માટે તો લાભની વાત છે? હા, હું મનથી વધારે મજબૂત છું કે મારે કોઈ આમ નિર્બળતા નથી આવી જતી કે મારા કોઈ નાના ભાઈ બહેનનું મારે ધ્યાન રાખવું પડશે, કે મોટા થઈને આગળ જતા બી કોઈ મને સપોર્ટ આપશે કે નહીં. મને ખબર જ છે કે હું એકલી જ છું. મારા માતા પિતા છે ત્યાં સુધી મારા માતા પિતા છે, નથી એ પછી મારે પાછળ કોઈની જવાબદારી કે કોઈ મારી જવાબદારી કે અમારી વચ્ચે કોઈ દિવસ મનમેળ ન થયો અને દુઃખી થવું પડ્યું એવું કશું થશે એવી કોઈ લાગણી મને અત્યારથી જ આવતી નથી. રાજસી મૂંઝાઈ નથી. એની પાસે એનો એક સ્પષ્ટ ખ્યાલ છે. એકલવાયાપણાની લાગણીમાંથી એણે મનની મજબૂતાઈ કેળવી છે. એ કહે છે કે મારે મારા નિર્ણયો પોતાને જ કરવાના છે ને એના તમામ સારા નરસા પાસાનો વિચાર કરીને એ કરવા જેટલી સ્વસ્થતા અને સજ્જતા હું કેળવી શકી છું. હું સ્વતંત્ર વિચારસરણી સાથે ઉછરી શકી છું કારણ કે હું એકની એક દીકરી છું. હવે અહીંયા વળી પાછો પેલો એકલપેટાપણાનો સ્વાર્થનો ખ્યાલ બદલાઈ જાય છે અને સ્વતંત્ર વિચારસરણીવાળું એક વ્યક્તિત્વ પણ વિકસી શકે એકલા હોવાથી. મનની મજબૂતાઈનો મહત્વનો મુદ્દો રાજસીએ છેડ્યો એ પણ શક્ય છે. હવે આ આખા મુલાકાતના કાર્યક્રમનો આલેખ એક એવી ઊંચાઈ પર પહોંચ્યો છે ત્યાં એક એવા વ્યક્તિત્વને આપણે મળીએ કે જે પોતે એક જ બાળક છે અને પરિણીત છે. હવે એક પરિણીતા એ કક્ષાએ પહોંચી છે, એને પોતાને પાછું એક બાળક છે એટલે મા પણ છે. આવા સંજોગોમાં એ આ એકલતા વિશે શું વિચારે છે એના બાળપણ સાથે એ વાતને જોડીએ તો મન્વિતા પાસેથી એની વાત સાંભળીએ. મન્વિતા બારાડી વ્યવસાય આર્કિટેક્ટ, સિટી પ્લાનર છે. મન્વિતાબેન, સગો ભાઈ કે બહેન ન હોવાને કારણે તમને ક્યારે એકલા પડી ગયાની લાગણી થઈ છે? હા, જરૂર. ઘણી વાર એમ થાય કે અમુક વાત શેર કરવી હોય, ભલે મા બાપ તો હોય જ, કદાચ મિત્રો પણ હોય, પણ મા બાપને ના કહેવું હોય અને મિત્રો કદાચ સમજે નહીં કે આપણું
કુટુંબ કેવું છે, આપણો કોન્ટેક્ટ કયો છે, કઈ રીતે વાત કરીએ છીએ, તો એમ થાય કે ચાલો કોઈ ભાઈ કે બહેન હોત તો આપણે કહી તો શકત. ઘરમાં મહેમાન આવે તો હજી પગ મૂકે બારણામાંથી ત્યાં જ એમ પૂછવાનું મન થાય કે, અને હું પૂછતી પણ, તમે ક્યારે જવાના? એટલે મમ્મી કહે કે ભાઈ આવું ના પૂછાય, કોઈને ખરાબ લાગી જાય. એટલે એકચ્યુઅલી મારે મહેમાનને એવું કહેવું હોય છે કે તમે રોકાવ ને, મારી સાથે રમો ને. એટલે મારે એમને જવા નથી દેવા હોતા. તમારે સગા ભાઈ કે બહેન હોત તો તમારા વ્યક્તિત્વમાં કંઈ ફેર પડ્યો હોત એવું તમને લાગે છે? અત્યારે મને એમ લાગે છે કે હું કોઈને માફ જલ્દી નથી કરી શકતી. એની જગ્યાએ એમ થાય કે આ થાય જ કેમ, આવી ભૂલ કેવી રીતે થઈ? કારણ કે પહેલેથી એવું જોયું નથી કે નાનું ભાઈ બહેન કે મોટો ભાઈ બહેન ભૂલ કરે ને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ. તો બધું જાણે એમ બરાબર જ થતું હોય, પરફેક્શન હોવું જ જોઈએ, હા, એવી એક લાગણી, અપેક્ષા રહે. અને બીજું એ પણ ખરું કે પોઝેસિવ બહુ રહેવાય કે સંબંધોમાં, કે મા બાપ પણ કોઈને વધારે ધ્યાન આપે કે નાનું છોકરું ઘરમાં આવ્યું હોય તો એને દીકરી કે દીકરો કહીને બોલાવે તો ઓછું આવી જાય કે હું છું ને. તમારા સંતાન કેટલા? એક. શું નામ છે? કનિનિક. દીકરો છે. કનિનિક ને ભાઈ કે બહેન હશે? ના. કેમ? ઓકે, હું એના એ વાત કરું કે હું એકલી જ હતી. એટલે લગ્ન પછી અને કનિનિક પહેલા સુધી એવું જ વિચારતી કે એટલીસ્ટ મારે 2 સંતાન તો હશે જ. પણ જ્યારે કનિનિકનો જન્મ થયો પછી અમે ખાસ નક્કી કર્યું કે ના, ઇનફ, આઈ મીન બધું પૂર્ણ છે આમાં. ઇમોશનલ સ્ટ્રેસ જે મેં અનુભવ્યો કે કોઈક મારે વાત કરવી હોય કે ત્યારે કોઈ મળે છે એના માટે, પણ બેઝિકલી તો આપણે એકલા જ છીએ. એટલે ઇમોશનલ સ્ટ્રેસ જેટલું એકલા રહીને હેન્ડલ કરવાનું ફાવી ગયું છે એટલું કનિનિક પણ શીખી જ જશે. એટલા એક મુદ્દા માટે બીજા બાળકના ઉછેરનું આટલી મોટી જવાબદારી કદાચ મારે નથી લેવી, એટલે અમારે નથી લેવી. તો અમારું ડિસિઝન એ જ છે કે કનિનિક એક જ હશે. મન્વિતા માને છે કે કનિનિક પણ એની જેમ જ એકલતાને કારણે ઊભી થનારી કોઈ તણાવયુક્ત પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકવાની શક્તિ પોતાની જાતે જ કેળવી લેશે. એ એની શ્રદ્ધા છે. અને પરિણામે એ એકલું બાળક એ એની એકલતા સંદર્ભે જે કંઈ વિચારે છે એ બાબતે મા બાપો શું વિચારે છે એનો પણ આપણને એક ખ્યાલ આવી ગયો. પણ બાળક સાથે બાળક બનીને રમવાનો મા બાપ જે સમય ફાળવે છે એમાં કેટલો સમય ફાળવે છે, એના જથ્થાને બદલે કેવો સમય ફાળવે છે, એની ગુણવત્તાનો મુદ્દો પણ વારંવાર આવી ચર્ચાઓમાં સામે આવે છે. આ બધા છતાં એક ખ્યાલ મનમાં એમ આવ્યા કરતો હોય છે કે આ બધી આપણા મનના ઊભા કરેલા સમાધાનો જ છે માત્ર, કે બાળકના દ્રષ્ટિકોણથી આખી વાતને આપણે કેટલીક જોઈ છે. આ આખી આજની ચર્ચા એ આપણને સૌને વિચારતા કરી મૂકે એ માટે આપણે આયોજી. એના જે અંશો આપણે રજૂ કર્યા જુદા જુદા મુલાકાતના, એની પાછળનો હેતુ કોઈ એક નક્કી નિષ્કર્ષ પર પહોંચવાનો નહોતો, કારણ કે પહોંચી શકાય એવું પણ નથી. આ મુદ્દો અંગત હોય, દરેકની પાસે એને લગતા પોતાના કારણો હોય, પણ એ વિશે સમાજ વિચારતો થાય એ એક પ્રયત્ન આજની શ્રેણીનો હતો. હર્ષથી શરૂ થઈને મન્વિતા સુધી પહોંચેલી વાત હવે કનિનિકમાં પણ ઇતિહાસનું પુનરાવર્તન શોધે છે. રે મન મેઘધનુ શ્રીમન, રે મન મેઘધનુષી